હિન્દુ ધર્મમાં અનેક નદીઓની પવિત્રતા અને તેના ધાર્મિક મહત્વ વિશે વર્ણવવામાં આવ્યું છે. આ પવિત્ર નદીઓમાં ગંગાને સૌથી પ્રથમ દરજ્જો આપવામાં આવે છે. પવિત્ર નદી ગંગાના પાણીને વિશ્વભરના હિન્દુઓ દ્વારા અતિ પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર કથાઓ, દંતકથાઓ અને ઘટનાઓ હિન્દુઓની ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માન્યતાઓમાં ઊંડાણપૂર્વક વસેલી છે અને હિન્દુ ઘરોમાં તે ઘણી બધી પ્રથાઓ ધરાવે છે. કહેવાય છે કે ગંગા સ્વર્ગમાંથી સીધી પૃથ્વી પર વહે છે, જે મનુષ્યોને તેમના પાપો ધોવા અને નવી શરૂઆત કરવાની તક અને સ્થાન આપે છે. પરંતુ આપણે એ પણ શીખ્યા છીએ તે એ છે કે ગંગા નદીમાં માત્ર તે પાપો ધોવાય છે જે જાણી જોઈને કરવામાં નથી આવ્યા. ગંગા જળની શુદ્ધતા અને તેના દ્વારા તમામ પાપોને ધોવાની ક્ષમતાનો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં છે. હિન્દુ માન્યતા અનુસાર ગંગા નદી ભગીરથના પ્રયત્નો અને પ્રાર્થના દ્વારા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી, જેઓ તેમના પૂર્વજોની જમીન અને રાખને શુદ્ધ કરવા માટે ગંગાને નીચે લાવવા માંગતા હતા. આ માન્યતા ગંગા જળને શા માટે આદર આપવામાં આવે છે તે દૈવી મૂળ હોવાનું કહેવાય છે અને વસ્તુઓનો માર્ગ બદલવાની શુદ્ધતા ધરાવે છે તેનો પુરાવો છે. ગંગા નદીને માતા અને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. માતા ગંગા કે જેને ઘણા લોકો દ્વારા શુદ્ધ, પવિત્ર માનવામાં આવે છે અને ઘણા આધ્યાત્મિક લાભો ધરાવે છે. માં ગંગાને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી અથવા તમારા ઘરની આસપાસ ગંગાજળનો છંટકાવ કરવાથી પાપ ધોવાય છે અને આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે, તેથી તેને શુદ્ધિકરણ અને ક્ષમાની દેવી માનવામાં આવે છે. હિન્દુઓ માને છે કે ગંગા જળનો માત્ર સ્પર્શ કરવાથી પણ વ્યક્તિના પાપો ધોવાય છે અને તેને જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી શકે છે. વાસ્તવમાં ઘણી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાં જેમ કે જન્મવિધિ, લગ્ન અને મૃત્યુ વિધિમાં શુદ્ધિકરણ માટે ગંગા જળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાના આધ્યાત્મિક મહત્વ અને માતા ગંગાની દંતકથાઓ ઉપરાંત તે જીવનદાતા પણ છે જેના થકી ઘણા લોકોનું જીવન અને આજીવિકા આધારિત છે. તે હરિદ્વાર, ઋષિકેશ, બનારસ અને અન્ય રાજ્યોમાં વહેતી હોવાથી અહીં લોકોને પાણીનો સ્ત્રોત પૂરો પાડે છે. હવે સમયની સાથે ઘણા લોકોએ ગંગા તટને મેડિટેશન અને યોગા રિટ્રીટ્સમાં ફેરવી દીધો છે. શુદ્ધ અને શાંત વાતાવરણ અને પાણીના મોજાઓના અવાજ સાથે ગંગા નદીની નજીક મેડિટેશન કરવું એ ઘણા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું છે. ગંગા જલ એ જીવન, શુદ્ધતા, પાપોને ધોનાર અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. બનારસના ઘાટ પર ગંગા આરતીથી લઈને પૂજા પહેલા ઘરે ગંગાજળના છંટકાવ સુધી તેનો મહિમા અપરંપાર છે. નવા બાળકને ગંગાજળથી સ્નાન કરાવવાથી લઈને મૃતકના મોંમાં ગંગાજળના થોડા ટીપા નાખીને તેને જન્મમરણના ચક્રમાંથી મુક્તિ અપાવવા સુધી આપણા જીવનમાં ગંગા અને ગંગાજળના અનેક પાસાઓને ઉમેરવામાં આવ્યા છે, ખાસ કરીને આધ્યાત્મિક પાસાઓ. તેથી જ્યારે પણ હવે તમે બનારસ અથવા હરિદ્વારમાં હોય તો ગંગામાં એક ડૂબકી જરૂર મારજો, તે તમને આધ્યાત્મિક મુક્તિ અપાવશે. પરંતુ એ પણ યાદ રાખો કે ગંગામાં ભૂલથી થયેલા પાપો જ ધોવાશે, ઈરાદાપૂર્વક કરવામાં આવેલા પાપો નહીં.